જય માતાજી મિત્રો. તો આજે થઈ ગયો છે શનિવાર અને અમે આવી ગયા છીએ તાતિયાણા મુકામે હનુમાન દાદાના દર્શન કરવા. અને અમારી સાથે આવ્યા છે મુકેશભા, હેલો ભાઈ, જીગરભાઈ અને અલ્પેશભાઈ. તો ચાલો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ. ચાલો ત્યારે તમે જોઈ શકો છો મિત્રો હનુમાન દાદાનું મંદિર જે તાતિયાણા મુકામે આવેલું છે. એ મિત્રો દર શનિવારે કેટલાક હનુમાનજીના ભક્તો અહીં નિયમિત રીતે દર્શન કરવા આવે છે. આપણે આજે હનુમાન દાદાનું જે મંદિર જે છે તે થરાથી લગભગ 10 કિલોમીટર થતું છે. અલ્પેશભાઈ 10 કિલોમીટર દૂર આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો પરચાધારી હનુમાન દાદાનું મંદિર. મુકેશભાઈ આપણે દરવાજો ખોલો. તમે જોઈ રહ્યા છો મિત્રો આપણા હનુમાન દાદાનું મંદિર તાતિયાણા મુકામે આવેલું છે. અને આ હનુમાન દાદાના મંદિરની બાજુમાં જ શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. તો ચાલો મિત્રો આપણે રામેશ્વર મહાદેવના પણ દર્શન કરીએ. તમે જોઈ રહ્યા છો મિત્રો આજુબાજુનું સુંદર એવું રળિયામણું દ્રશ્ય. તો અમારા કેમેરામેન મુકેશભાઈને આપણે જણાવીએ. અલ્પેશભાઈ આપણે દરવાજો ખોલશે. જય ભોલેનાથ મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો તાતિયાણા મુકામે આવેલું શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર. અને આપ દર્શન કરી રહ્યા છો રામેશ્વર મહાદેવના. જય મહાદેવ મિત્રો, જય ભોલેનાથ. તો મિત્રો તમારે પણ જો દર્શન કરવા હોય રામેશ્વર મહાદેવના તો તમે આવી શકો છો તાતિયાણા મુકામે. અને હનુમાનજીના પણ દર્શન કરવા હોય તો તાતિયાણા મુકામે આવી શકો છો. અને જો આનો સંપૂર્ણ ઇતિહાસ જો તમારે જાણવો હોય તો આપણા અલ્પેશભાઈ જે પ્રોફેસર તરીકેની કામગીરી રાધનપુર મુકામે નિભાવે છે તેમની પાસે સંપૂર્ણ ઇતિહાસ સચવાયેલો છે. તેઓ તમને જણાવશે સંપૂર્ણ ઇતિહાસ.